કલેક્ટરે કરી મોટી કાર્યવાહી। અલસીપુર અને ગુડા ગામેથી ગેરકાયદેસર રીતે સાદી રેતીનો સંગ્રહ જપ્ત કર્યો। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન માર્ગદર્શન અને સૂચના મુજબ ખાણ ખનીજ વિભાગની કચેરી અને મામલતદાર કચેરી છોટાઉદેપુરની સંયુક્ત રીતે છેલ્લા 2 દિવસમાં છોટાઉદેપુર તાલુકાના અલસીપુર અને ગુડા ગામેથી ગેરકાયદેસર રીતે સાદી રેતી સંગ્રહ કરેલા ખનીજ જથ્થા પર તપાસ હાથ ધરી હતી। કલેક્ટર ગાર્ગી જૈને અલસીપુર અને ગુડા ગામની સ્થળ મુલાકાત કરી હતી। તેઓએ ખાણ અને ખનીજ નિયમ, ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખાણકામ, હેરફેર અને સંગ્રહ નિવારણ નિયમો 2017ની પ્રવર્તમાન જોગવાઈ હેઠળ કસૂરદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી। હાલમાં જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસમાં આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનીજ વહન કરતા 4 ડમ્પર પકડવામાં આવ્યા હતા અને અગાઉ છેલ્લા 6 માસમાં આ વિસ્તારની પસાર થતા રોડ પર આકસ્મિક ચેકિંગ દરમિયાન કુલ 30 જેટલા ડમ્પર પકડવામાં આવ્યા હતા। તેની સામે સરકારના નિયમ મુજબ દંડનીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભવિષ્યમાં પણ આ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે।